નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં. ધોરણ 9ના જે ગુજરાતી વિષયની જે આજે સપ્ટેમ્બર મહિનાની જે પ્રશ્ન બેંક લેવાની છે તારીખ 12/9/2024ના રોજ, તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. અને આ ધોરણ 9ના ગુજરાતી વિષયની પીડીએફની એટલે કે પ્રશ્ન બેંકની પીડીએફની તમારે પીડીએફ જોતી હોય તો નીચે તેમની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. વિભાગ એ, પ્રશ્ન 1, જેમના ગુણ છે 7. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કોઈ પણ એક, જેમના ગુણ 3. નંબર 1, કામ કરે ઈ જીતે. જવાબ આવશે ક. નાથાલાલ દવે. નંબર 2, છાલ, છોતરા અને ગોટલા. તો જવાબ આવશે બકુલ ત્રિપાઠી. નંબર 3, પુત્ર વધુનું સ્વાગત. તો મકરંદ દવે. બીજો જોઈએ તેમની અથવાની અંદર જોડકા. નંબર 1, પુત્ર વધુનું સ્વાગત. તો ગીત. નંબર 2, છાલ, છોતરા અને ગોટલા. તો હાસ્ય નિબંધ. નંબર 3, લોહીની સગાઈ. તો ટૂંકી વાર્તા. ત્યાર પછી તેની અથવાની અંદર જોઈએ. નંબર 1, લોહીની સગાઈ. તો શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી. નંબર 2, પુત્ર વધુનું સ્વાગત. તો પરિવાર કાવ્યોમાંથી. નંબર 3, કામ કરે ઈ જીતે. તો મહેનતના ગીતોમાંથી. ત્યાર પછી તેની અથવાની અંદર છે નંબર 1, બકુલ ત્રિપાઠી. તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. નંબર 2, દાક્તર. તો અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી. નંબર 3, મેટ્રન. તો રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ 12/9/2024ના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળી રહેશે. અને વોટ્સઅપ નંબર આપેલો છે, તો વોટ્સઅપ નંબર પરથી પણ ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ તમને મળી રહેશે. ત્યાર પછી જોઈએ બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 2, જેમના ગુણ 2. નંબર 1, કામ કરે ઈ જીતે. કાવ્યમાં ખાલી જગ્યાનું મહત્વ પ્રગટ થાય છે. પરિશ્રમ. નંબર 2, યાત્રાધામો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ ખાલી જગ્યાના છોતરા વેરાયેલા દેખાશે. નાળિયેર. નંબર 3, કુસુમ માનસિક બીમારીમાંથી ખાલી જગ્યા મહિને સાજી થઈ ગઈ. બીજા. નંબર 3, અમૃત કાકી દવાખાનાને ખાલી જગ્યાની ઉપમા આપતા પાંજરાપોળ. નંબર 5, કવિએ પુત્ર વધુને ખાલી જગ્યા સાથે સરખાવ્યા છે. લક્ષ્મીજી. નંબર 6, કીડીઓ પર દયા ખાઈને આપણે ખાલી જગ્યાની હોમ ડિલિવરી આપીએ છીએ. ફોતરા. નંબર 7, કામ કરી જીતે. કાવ્યમાં ખાલી જગ્યા ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે. ખમીરવંતી. નંબર 8, મકરંદ દવેનું ખાલી જગ્યા ઉપનામ છે. સાઈન. નંબર 9, પુત્રવધુ ખાલી જગ્યા કુળને ઉજાળનાર છે. 2. નંબર 10, લોહીની સગાઈ કૃતિમાં માતાના ખાલી જગ્યા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે. વાત્સલ્ય. ત્યાર પછી આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2, જેમના ગુણ 2. નંબર 1, સ્વનિર્ભરતા આપણે કેવી રીતે મેળવીએ છીએ. તો સ્વનિર્ભરતા મેળવવા માટે વ્યક્તિએ યોગ્ય શિક્ષણ અને કુશળતા હાંસલ કરવી જોઈએ. નંબર 2, છાલ, છોતરા અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના કયા સૂત્રો યાદ આવે છે. તો કે છાલ, છોતરા અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના આ સૂત્રો યાદ આવે છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી. નંબર 3, કામ કરે ઈ જીતે. કાવ્યમાં કવિના મતે દેશને કઈ રીતે બદલી શકાય. તો જવાબ આવશે કામ કરે ઈ જીતે. કાવ્યમાં કવિના મતે દેશને મહેનત કરી બદલી શકાય. નંબર 4, કામ કરે ઈ જીતે. કાવ્યમાં કવિએ માલમ શબ્દ કયા ઉદ્દેશથી વાપર્યો છે. તો કામ કરે ઈ જીતે કાવ્યમાં કવિ નાથાલાલ દવે માલમ શબ્દનો ઉપયોગ પ્રેરણા રૂપે વાપર્યો છે. આ શબ્દ માલમ માલ અથવા મૂલ્ય દર્શાવતો છે, જે કાર્ય મહેનતનું મહત્વ દર્શાવે છે. નંબર 5, અમૃત કાકી સામે તેમની વહુઓની શી ફરિયાદ હતી. તો અમૃત કાકી સામે તેમની વહુઓની ફરિયાદ હતી કે દીકરીના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. નંબર 6, ઘરની
ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી શૂન્ય એટલે કે અડવી હતી. નંબર 7. જોશીએ મંગુ માટે કઈ ભવિષ્યવાણી ભાખી હતી? તો જોશીએ મંગુ માટે ભવિષ્ય ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે. નંબર 8. છાલ, છોતરા અને ગોટલા કૃતિમાં આપણી આજુબાજુની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે? તો કે છાલ, છોતરા અને ગોટલા કૃતિમાં આપણી આજુબાજુની ગંદકીની સમસ્યાની વાત કરવામાં આવી છે. નંબર 9. છાલ, છોતરા અને ગોટલા કૃતિમાં ક્યાં કવિની પંક્તિઓ મૂકવામાં આવી છે? તો કે છાલ, છોતરા અને ગોટલા કૃતિમાં બેફામ કવિની પંક્તિઓ મૂકવામાં આવી છે. નંબર 10. મક્ષિકા શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? મક્ષિકા શબ્દ માખી માટે વાપરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2, જેમના ગુણ 4. નંબર 1. અમૃત કાકી શું વિચારીને મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા? તો તેમનો જવાબ અહીં આપેલો છે. ત્યાર પછી નંબર 2. કવિએ કયા રૂપકો દ્વારા પુત્રવધૂનું ગૌરવગાન કર્યું છે? નંબર 3. કામ કરે ઈ જીતે કાવ્ય દ્વારા કવિ પ્રજાને ક્યાં ક્યાં કામો કરવાની હાકલ કરે છે? નંબર 4. મંગુને દવાખાને મૂકવા ગયેલા અમૃત કાકીએ પરિચારિકાને કઈ કઈ સલાહ આપી? નંબર 5. નદીઓના નીર બાંધવાથી શો ફાયદો થઈ શકે? નંબર 6. આપણા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક જ દેખાય છે જ્યારે નૂતન સંસ્કૃતિ તો અત્ર તત્ર સર્વત્ર વાક્ય દ્વારા લખેલ શું કહેવા માગે છે? નંબર 7. જીવ માત્રનો વિચાર કરી આપણે કયું કાર્ય કરીએ છીએ? ત્યાર પછી નંબર 8. એણે બબ્બે તે કુળને ઉજાળ્યા પંક્તિ સમજાવો. નંબર 9. લેખકના મતે કઈ સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે, શા માટે? નંબર 10. પુત્રવધૂને છત અને ખુલ્લા આકાશ સાથે સરખાવીને શું કહેવા માગે છે? ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ 1, જેમના ગુણ 4. નંબર 1. કમુ અમૃત કાકીને શા માટે ટોકતી? વિસ્તૃત રીતે સમજાવો. ત્યાર પછી નંબર 2. પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તન તમારા શબ્દોમાં સમજાવો. નંબર 3. આપણી કઈ કુટેવ આપણા દેશને મહાનતા બક્ષવામાં બાધારૂપ છે? વિસ્તૃત રીતે સમજાવો. નંબર 4. કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થયેલું પરિશ્રમનું ગૌરવ તમારા શબ્દોમાં સમજાવો. નંબર 5. મંગુને દવાખાનામાં મૂકી આવ્યા પછી અમૃત કાકીના વલોપાતને તમારા શબ્દોમાં આલેખો. ત્યાર પછી જોઈએ વિભાગ સી, પ્રશ્ન નંબર 3, જેમના ગુણ છે 2. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. કોઈ પણ 1 પૂછું. જોઈએ નંબર 1. નીચે આપેલ પરિચ્છેદમાં કૌંસમાંના ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ છે 2. હેલો દીદી, તું કેમ છે? મજા ને? હા, હું મજામાં છું. પપ્પા શું કરે છે? અહીં તો અમે બધા જલસા કરીએ છીએ. તારો અભ્યાસ પૂર્ણ થાય પછી શું કરવું છે? મને શિક્ષક થવું બહુ ગમે. હું મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ભણાવીશ. તું પ્રવાસ જઈ આવ્યો? હા, મને પપ્પાની સંમતિ મળતા ફી ભરીને બસમાં મારા ખાસ મિત્ર જોડે જ બેઠો હતો. અમે બધા વાતો કરતા પર્વત ચડ્યા. નંબર 2. તર પ્રત્યય લગાવી 4 શબ્દો બનાવો. તો ખેતર, ભણતર, ચણતર, ગણતર, ઘડતર. નંબર 3. ઉપ પ્રત્યય લગાવી 4 શબ્દો બનાવો. ઉપયોગ, ઉપસ્થિત, ઉપચાર, ઉપહાર અને ઉપકાર. નંબર 4. ઈયો પ્રત્યય લગાવી 4 શબ્દો બનાવો. માળિયો, ગઢિયો, વાઢિયો, ખાટકિયો. પ્રશ્ન 5. નીચેનામાંથી પ્રત્યયને આધારે કયો શબ્દ અલગ પડે છે? ક. અભ્યાસ. નંબર 2. નીચેનામાંથી પ્રત્યયને આધારે કયો શબ્દ અલગ પડે છે? ક. ઉદ્યમ. વિભાગ ડી, પ્રશ્ન નંબર 4, જેમના ગુણ છે 8. નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 4. અહીં જે ગદ્યખંડ આપેલો છે જે વાંચી નીચેના પ્રશ્નોના જવાબ તમારે આ રીતના લખવાના રહેશે, જે તમે અહીં જોઈ શકો છો.
ત્યાર પછી તમને બીજો પણ ગદ્યખંડ આપેલો છે, તો તેમને પણ તમારે ધ્યાનપૂર્વક વાંચી અને તેમની નીચે પણ આપેલા પ્રશ્નોના જવાબ તમારે આ રીતના જવાબ સહિત લખવાના રહેશે, જે તમને અહીં આપેલા છે. ત્યાર પછી ત્રીજો પણ ગદ્યખંડ આપેલો છે, જેમને તમારે વાંચી તેમની નીચે પણ આપેલા જે પ્રશ્નોના જવાબ છે તેમના પણ જવાબ તમારે આ રીતના અહીં તમને સ્ક્રીન પર આપેલા છે તે રીતના તમારે લખવાના રહેશે. ત્યાર પછી ચોથો આપેલો છે ગદ્યખંડ, તો તેમની નીચે પણ તેમના પ્રશ્નોના જવાબ આપેલા છે, તેને પણ તમારે આ રીતના જવાબ સહિત લખવાના રહેશે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી આપને આગળનો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. કોઈ પણ એક જમણા ગુણ 4. નંબર 1, તમારી શાળામાં લોકશાહી ઢબે વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગનો અહેવાલ તમારા શબ્દોમાં લખો. તો અહીં આપેલો છે શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણીનો અહેવાલ, જે તમને અહીં આપી દીધેલો છે, જે તમે અહીં શાંતિથી એટલે કે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો. ચાલો, બીજો અહેવાલ આપેલો છે, તમારી શાળામાં શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી તેની માહિતી આપતો અહેવાલ લખો. શાળાના શિક્ષા સપ્તાહ એટલે કે શાળાના શિક્ષણ પ્રતિક્ષેનો ઉજવણીનો જે અહીં તમને અહેવાલ આપી દીધેલો છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3 છે, સ્વાતંત્ર્ય દિને આપની શાળામાં દેશભક્તિ ગીતની સ્પર્ધા રાખવામાં આવી તેનો અહેવાલ તૈયાર કરો. જે પણ અહીં અહેવાલ તૈયાર કરી અને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો આ રીતના. ચાલો, ત્યાર પછી છે નંબર 4 કે તમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે વિશે અહેવાલ લખો. તો ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂજનના કાર્યક્રમનું આયોજન, જે તમને અહીં અહેવાલ તૈયાર કરી અને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 5 છે, તમારી શાળામાં ઉજવાયેલ શિક્ષક દિનનો અહેવાલ લખો. તો અહીં શિક્ષક દિનનો અહેવાલ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને ધોરણ 9ના ગુજરાતી વિષયની જો તમારે PDF જોઈતી હોય તો તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમની લિંક, તેમાંથી તમે PDF મેળવી શકો છો.